જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ તમારું? શોભનાબેન રમેશભાઈ ગજેરા, બાવળ બરવાડા, હાલ રાજકોટમાં રહી. ઓકે, રાજકોટમાં કઈ જગ્યાએ? આકાશવાણી ચોક પેરેમાઉન્ટ 2 જેટકો પાવર હાઉસની પાછળ. તો શોભનાબેન, તમને શરીરમાં કંઈક તકલીફ હતી. શું તકલીફ હતી? ગેસ, એસિડિટી, કબજિયાત, હરસમસા એવું ઘણું હતું. તમને શરીરની અંદર ગેસ, એસિડિટી અને હરસમસાની તકલીફ હતી. અને વજન વધારે હતું. વજન વધારે હતો. હા, આ સમસ્યા તમને કેટલા સમયથી હતી? ગેસ એસિડિટી એવું 6-7 વર્ષથી હતું. 6-7 વર્ષથી તમને ગેસ, એસિડિટીની સમસ્યા હતી. તો એના માટે તમે અલગ અલગ જગ્યાએ સારવાર લીધી હશે ને? હા હા. તો એ દરેક જગ્યાએ તમે સારવાર લીધી 6-7 વર્ષથી. હા, તો શું શું સારવાર લીધી હતી જરા બતાવો ને. સારવાર પેલા લીધી ને. હા. હા, એ પેલા તો એક આયુર્વેદિક ફાંકી આવતી અને જે કાળી ઝીણી ગોળી આવે એ આવતી હતી, સુરત થી લીધી હતી મેં. બીજું તમે કઈક બધું જોઈને મંગાવતા હતા કઈ? હા, ઈ જે ઓલી ફાંકી આવતી ને કોઈ એમ કે આ દવા લ્યો તો ઈ લઈ, એમ તો હોસ્પિટલ ની ઘણી લીધી. બરાબર. અને એમાં કઈ ફેર ન પડ્યો અને એક અમુક દવા કઈ વરી સારું થઈ જાય, દવા બંધ થાય એટલે પાછું થાય. ઓકે, તો 7 વર્ષથી તમને આ સમસ્યા હતી. ડોક્ટરની દવા લીધી, ફાંકીઓ મંગાવી, અલગ અલગ વિડીયો જોઈને તમે દવાઓ મંગાવી, હા, છતાં પણ તમને સારું નહોતું. અત્યારે તો તમને બિલકુલ સારું છે ને? બિલકુલ સારું. તો એ સારું શેનાથી થયું અને કેવી રીતે થયું એ જરા બતાવો ને. એટલે ગામડેથી જે મેં બધાના રિઝલ્ટ જોયેલા ને ત્યાંથી મેં કોન્ટેક્ટ કરીને આ દવા લીધી. 2 મહિનામાં તમે 80 કિલોમાંથી 69 કિલો, 11 કિલો વજન ઘટાડ્યું. ઘટાડ્યું. અને એ પણ કોઈ ખાવાનું પણ એમનેમ પૂરેપૂરું એમ. પૂરેપૂરો ખોરાક લય અને કોઈ પણ શરીરની અંદર અણશક્તિ નહીં, કોઈ આડઅસર નહીં. કાંઈ નહીં, આડઅસર કાંઈ નહીં. ઓકે, તો ખૂબ સરસ આવું રિઝલ્ટ મળ્યું છે તમને. હા. તો આની તમને કોઈ આડઅસર થઈ હતી જ્યારે લેતા કાંઈ હતા? વસ્તુ નહીં. તો ખબર જ ન પડે દવા લીધી એમ. લોકોને આવી સમસ્યા હશે, ગેસની, બધાને બહુ છે. એસિડિટીની, કબજિયાતની, વજન ઘટાડવું છે, તો એવા લોકોને તમે શું સંદેશો દેવા માંગો છો? કે આ દવા તમે લ્યો, હોસ્પિટલ આ દવાનો યુઝ કરીને જે ખાવ છો એ રીતે જ એનું ખાય અને 11 કિલો 2 મહિનાની અંદર વજન ઘટાડ્યું. ઘટાડ્યું. અને તમારી જે આ 7-8 વર્ષની ગેસ, એસિડિટી અને કબજિયાતની સમસ્યા હતી હા. એ આજે એમાં પણ કાયમી માટે સોલ્યુશન મેળવી લીધું. હા. તો તડકે જાવ તો મને ગેસ એસિડિટી તરત થતો જ ગેસ, અત્યારે નથી થતો તડકે જાવ તો. ઓકે, તો શોભનાબેન, ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.